શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યમ કરવાવહે તેજસ્વીનાવધિતમસ્તુ મા વિદ્વિષાવહે. ભારતની પવિત્ર ભૂમિ એટલે રામ સેતુ રામેશ્વર, જેમના ચરણારવિંદ નિત્ય સાગર પખાળે એવા રામેશ્વર ભગવાનના ચરણોમાં વંદન. ભારતની ઉત્તમ પીઠ એટલે કે વ્યાસપીઠ, અને એ વ્યાસપીઠની ગરિમાને શોભાડતા એવા શ્રી સ્વામિનારાયણ વાત્સલ્ય ધામ એમના સંસ્થાપક અને મારા ગુરુ શાસ્ત્રી સ્વામી કૃષ્ણ વલ્લભદાસજી સ્વામી, જેમના આશીર્વાદ, જેમના આશીષ સદૈવને માટે તમારા ઉપર રહ્યા છે, એવા તપોમૂર્તિ વયોવૃદ્ધ ભજનાનંદી પૂજ્ય પુરાણી સ્વામી કેશવ ચરણદાસજી સ્વામી, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ વાપી અને એમના દ્વારા ચાલતી અનેક નાની મોટી સંસ્થાઓ, એમના સફળ સંચાલક અને ખૂબ વિદ્વાન એવા પૂજ્ય કપિલ જીવનદાસજી સ્વામી, પૂજ્ય ભગવત જીવનદાસજી સ્વામી, પૂજ્ય હરિકૃષ્ણ સ્વામી, પૂજ્ય આ બંને સદગુરુ સંતોના સાનિધ્યમાં રહી અને આ સુંદર મજાનું ભાગવત કથા, એમનું સુંદર મજાનું આયોજનનું સફળ રીતે સંચાલન કરતા એવા પૂજ્ય રામકૃષ્ણ સ્વામી, સંગીત મિત્રો તથા શ્રીમદ ભાગવત પુરાણનું, એ મૂળ ભાગવતનું પુરાણનું પઠન કરતા ભૂદેવો તથા આપ સર્વે કથાનુરાગી ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. સર્વ પિતૃ એમના ઉપલક્ષની અંદર ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથા શ્રવણ કરવા માત્રથી જ એ આપણા જીવનની અંદર કોઈક નાની મોટી એવી જે ઉપાધિઓ છે એ ઉપાધિથી મુક્તિ મળતી હોય છે. આ જીવાત્માને કળીકાળની અંદર જો આ સંસારમાંથી, ભવાબ્ધિમાંથી કોઈ જો છુટકારો આપતી હોય તો એ આ ભાગવતની દિવ્ય ગાથા છે. આપણે ખૂબ સુંદર રીતે 7 દિવસથી આ શ્રીમદ ભાગવત એમની દિવ્ય ગાથા એમનો આપણે કોઈ શ્રવણ કરી રહ્યા છે. ભક્તો, આપણે ખૂબ મોટા ભાગ્યશાળી છીએ કે સ્વામિનારાયણ ભગવાન એમના ચરણારવિંદથી અંકિત થયેલી ભૂમિ એ, અને શ્રી રામ ભગવાન એમના ચરણારવિંદથી અંકિત થયેલી ભૂમિ, એ ભૂમિની અંદર બેસી અને આપણને આવી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ એમનું શ્રવણ કરવા એનો આપણને સૌ કોઈને લાવો મેળવો છે. વિશેષ ન કહેતા આપણે સુદામા ચરિત્ર અને રૂક્ષ્મણી વિવાહ તરફ જવું છે, ત્યારે આપ સર્વે ભક્તોએ, જે ભક્તોએ આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની અંદર જે નાની મોટી તન મન ધનથી સેવા કરી હોય, અથવા કોઈ પિતૃની પાછળ પોથી રાખીને કોઈ સેવા કરી હોય, અથવા કોઈ સંતોના માર્ગદર્શન નીચે રહી અને સેવા કરી હોય, એ સર્વનું ભગવાન સર્વ રીતે મંગળ વિસ્તારે એવી રામેશ્વર દાદાના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીરૂપી પુષ્પ ભગવાન શ્રી હરિના ચરણોમાં સમર્પિત વિરમું અસ્તુ. જય સ્વામિનારાયણ.